સમાજને યોગ થકી સૌથી જૂની પ્રણાલી આપેલ હતી. આધુનિક જમાનામાં વિસરાતી જતા આ યોગ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ ફલક પર મૂકી અને વિશ્વ યોગ દિવસની 12 વર્ષથી સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત પુષ્પાબાગ ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યોગ ટીચર નિધિબેન ભટ્ટ અને રાજકુમારીબેન દણાક અને ફેમિલી કાઉન્સિલિંગ ભરૂચના વીણાબેન રાણા અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના ઉપપ્રમુખ જયેન્દ્ર ભટ્ટ, હસમુખભાઈ બેરાવાલા, મહેશભાઈ જાદવ, હીરાભાઈ વ્યાસ, ભાવિનભાઈ દેસાડ, નટવરસિંહ સિંધા અને રાહુલભાઈ વસાવા સાથે સ્કૂલના વિદ્યાર્થીઓએ યોગ સાધના કરી હતી. રવિવારે બધા ફળિયાના ભેગા થઈને યોગ ડે ઉજવવામાં આવ્યું. આજે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તરફથી યોગ ડે મનાવવામાં આવે છે, એટલે અમે સ્વસ્થ રહેવા માટે યોગ કરીએ છીએ. તમામ સિનિયર સિટીઝન વડીલોને યોગની પ્રણાલિકામાં કન્ટિન્યુઅસ રહે અને પોતે સ્વાસ્થ્ય સારું રાખે એ માટે આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.